હાલેલુયા. પણ એક વારતના સુંદર દિવસને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું. ખાસ કરીને આ ગત અઠવાડિયું અને ગત દિવસો સમગ્ર ભારત માટે, સમગ્ર ગુજરાતને માટે, આપણા માટે ખૂબ જ અઘરા બન્યા. ચોમાસાના દિવસો અને વરસાદની ઋતુ કે જે આ દિવસોમાં ભયંકર સ્વરૂપ તેણે ધારણ કર્યું અને જેના કારણે આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં એવું કહેવામાં આવે છે કે 170% વધારે વરસાદ આ વખતે પડ્યો અને જેના કારણે આપણે ઘણા બધા ગુજરાતના વિસ્તારોમાં જોયા કે પાણી ભરાઈ ગયા. એવું કહેવામાં આવે છે કે ટોટલ 46 જેટલા લોકો મૃત્યુ પામ્યા. ઘણા બધા ઘરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા. ઇવન એવું કહેવામાં આવે છે કે ઇવન પ્રાણી સંગ્રહાલયમાં પણ 8થી વધારે પ્રાણીઓ, પશુઓ મૃત્યુ પામ્યા. ઘણા બધા ખેતરો ડૂબી ગયા, ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયા, ઘણી બધી ગાડીઓને નુકસાન થયું, ઘણી બધી બાબતો બની. અને આ 4-5 દિવસના વરસાદમાં મનુષ્યએ પાણીનો એટલે કે વરસાદનો પ્રકોપ જોયો. એવો જ પ્રકોપ બાઇબલમાં ખાસ કરીને જેનેસિસ ઉત્પત્તિના પુસ્તકના 7મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. ત્યાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે ઈશ્વરે મનુષ્યને આ પૃથ્વી પર જોયા અને મનુષ્ય જ્યારે પુષ્કળ એમ કહે છે કે પ્રમાણમાં વધતા ગયા અને જ્યારે તેઓ દેવની વિરુદ્ધ પાપમાં જીવન જીવવા લાગ્યા ત્યારે ઈશ્વર બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તેમણે તેમના સેવક કે તેમના પર વિશ્વાસ કરનાર નૂહને પ્રમાણિકપણે જીવન જીવતા જોયા અને તેમને એવું કીધું કે તમે વહાણ બનાવો, કારણ કે હું આવનાર દિવસમાં પૃથ્વી પર પુષ્કળ વરસાદ મોકલીશ અને જેના કારણે સમસ્ત માનવ જાત બધા મનુષ્યોનો નાશ થશે. અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે 40 દિવસ અને 40 રાત, બાઇબલ એવું કહે છે કે 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર પુષ્કળ વરસાદ દેવે મોકલ્યો, વરસાદ પડ્યો. જો 4 દિવસના વરસાદમાં, 3 દિવસના વરસાદમાં આપણે આ ભયંકર પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો તો તમે કલ્પના કરો, ઇમેજિન, તમે વિચાર કરો કે જ્યારે સમગ્ર પૃથ્વી પર ઈશ્વરે 40 દિવસ અને 40 રાત ભયંકર વરસાદ મોકલ્યો ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે કે ફક્ત નૂહ, તેનું કુટુંબ અને નૂહે જે સિલેક્ટેડ પ્રાણીઓ, પશુ, પક્ષીઓને પોતાની સાથે વહાણમાં બેસાડ્યા તે જ બચ્યા અને બાકીના જે લોકો કે જેમણે દેવના વચન પર વિશ્વાસ કર્યો નહીં તે લોકો 40 દિવસ 40 રાત જ્યારે વરસાદ પડ્યો પુષ્કળ પ્રમાણમાં નોન સ્ટોપ, ત્યારે સમગ્ર માનવીય જાત મૃત્યુ પામી. એમ કહે છે કે સૌથી ઊંચામાં ઊંચું, ટોપમાં ટોપ, એમ કે છે પહાડ, ટેકરી પણ ડૂબી ગઈ. એટલે આપણે સમજી શકીએ કે કેવી હાલત થઈ હશે. 40 દિવસ 40 રાત વરસાદ પડવો સતત ને સતત. કેમ? કારણ કે દેવે મનુષ્યને ચેતવ્યા હતા કે જો તમે તમારા પાપથી પાછા નહીં ફરો, જો તમે પાપમાં જીવશો તો હું વરસાદ મોકલીશ અને તમારો નાશ કરીશ. અને બાઇબલ ઉત્પત્તિના પુસ્તકના 7મા અધ્યાયમાં લખે છે કે એ 40 દિવસ 40 રાત વરસાદ પડ્યો અને લોકો મૃત્યુ પામ્યા. ફક્ત ને ફક્ત નૂહ કે જે પ્રભુ પર વિશ્વાસ કરતો હતો, તેનો સેવક હતો, તે બચ્યો, તેનો કુટુંબ બચી ગયો. બાઇબલમાં એવું લખ્યું છે કે પાછલા દિવસોમાં એવું થશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવશે. બાઇબલ એમ કહે છે કે પસ્તાવ કરો કેમ કે દેવનું રાજ્ય પાસે છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવના દીકરા છે, તે એકલા ઈશ્વર છે અને તે આવનાર છે. તેમનું આવું બહુ જ નજદીક છે અને જ્યારે તે પૃથ્વી પર આવશે ત્યારે એમ કહે છે કે તે ન્યાયી રાજા તરીકે આવશે અને તે આવીને લોકોનો ન્યાય કરશે. ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જો પ્રભુની આગળ મારે ન્યાય શાસન આગળ ઊભું રહેવું પડશે તો મારી હાલત શું થશે? બાઇબલ એમ કહે છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હશે, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો હશે, જે તેમના વચન પ્રમાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે ચાલતા હશે, તેઓ બચી જશે. એટલા માટે જ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક જનિત દીકરાને મોકલી આપ્યા કે જેથી કરી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ઇટ મીન્સ કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરો, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે નહીં જુઓ અને એ વિશ્વાસમાં નહીં ચાલો તો બાઇબલ એમ કહે છે કે તેનો નાશ થશે. અને બાઇબલમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે સ્વર્ગ
અને નરકની વાત. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે ગરીબ એમ કહે છે કે લાજરસ મૃત્યુ પામ્યો, જ્યારે અમીર શ્રીમંત મૃત્યુ પામ્યા, બંને જણ મરણ પામ્યા, ત્યારે એમ કહે છે કે લાજરસ દેવની સાથે સ્વર્ગમાં હતો અને શ્રીમંત કે જે પાપમાં જીવ્યો, પોતાના પૈસામાં જીવ્યો, તેનો નર્કમાં નાશ, નર્કમાં પીડા ભોગવતો રહ્યો. એ જ બાબત સમગ્ર માનવજાતની માટે છે, મારા માટે પણ છે અને તમારા માટે પણ છે. પણ પ્રશ્ન એ છે કે શું હજુ સુધી હું પાપમાં જીવી રહ્યો છું? હજુ સુધી મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી? હજુ સુધી હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો નથી? હજુ પણ હું પાપમાં જીવન જીવી રહ્યો છું? બિંદાસ, કશું થવાનું નથી, કશું બનવાનું નથી. પણ બાઇબલ સ્પષ્ટપણે ચેતવણી આપતા એમ કહે છે, બાઇબલ કહે છે કે પ્રભુનું આવું નજદીક છે, તમે તમારા પાપથી પાછળ ફરો. જો તમે તમારા પાપથી પાછા નહીં ફરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારના તરીકે નહીં સ્વીકારો, તો બાઇબલ એમ કહે છે કે દિવસે તમારું રડવું અને દાંત પીસવું થશે. અને બાઇબલ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તમને ઓળખતો નથી, હું તમને ઓળખતો નથી. ભયંકર દિવસ આવે, બાઇબલમાં એવું લખવાનું છે કે ભયંકર દિવસ આવે તે પહેલાં પાપથી પાછા ફરો. તો આવો પાપથી પાછા ફરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીએ, બાઇબલ વાંચીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, પાપથી પાછા ફરીએ અને પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દઈએ કે જેથી કરીને બાઇબલ પ્રમાણે આવનાર નાશથી અને આવનાર કોપથી બચી જઈએ. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. દરરોજ ને દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને નવી તક આપે છે. બાઇબલ એમ કહે છે કે દુનિયામાં કોઈ એવો દેવ નથી કે જે તમારા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યો. બાઇબલ કહે છે કે તમારા પાપોને માટે, મારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપી દીધું. તમારા અને મારા પાપની કિંમત તેમણે ચૂકવી દીધી અને એ તેમના બલિદાન દ્વારા આપણને પાપમાંથી મુક્તિ આપે છે. એ નાશમાંથી આપણને બચાવ્યા છે. એ નર્કની ભયંકર ઊંડી ખાઈમાંથી આપણને છોડાવી લીધા છે. શૈતાનની સત્તાઓમાંથી આપણને બચાવી લીધા છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, પાપોની કબૂલાત કરીએ છીએ અને પ્રભુની પાછળ ચાલીએ છીએ, ત્યારે બાઇબલ એમ કહે છે કે ઈશ્વર આપણને બચાવે છે. જો હજુ સુધી આપણે પાપમાં જીવીએ છીએ, હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યા નથી, તો બાઇબલ એમ કહે છે ઉત્પત્તિની પુસ્તક તેના 7મા અધ્યાયમાં કે જ્યારે એ લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો નહીં, 40 દિવસ 40 રાત વરસાદ પડ્યો અને સગડાનો નાશ થયો. એમ આ સમયની અંદર આ દિવસોમાં પણ છે કે ક્યારેય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. જો આવશે અને જો આપણે પ્રભુમાં નહીં હોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પર વિશ્વાસ નહીં કર્યો હોય, તો આપણા માટે દિવસો ભયંકર બની જશે, ભયંકર થઈ જશે. તો એ દિવસો આવતા પહેલાં પ્રભુ પર વિશ્વાસ કરીએ, પોતાનું જીવન પ્રભુને સોંપીએ અને પ્રભુને કહીએ કે યસ લોર્ડ, મને બચાવો, મારા પાપની કબૂલાત કરું છું. પ્રભુ આ વચન સમજવાને માટે તમારી સહાય અને મદદ કરે. આમેન.